માંડવીમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન, ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ સાથે મામલતદારને રજૂઆત. માંડવી તાલુકાના ખેડૂતો દ્વારા નર્મદા યોજનાની પેટા કેનાલોમાંથી ખેડૂતોના ખેતરો સુધી તાત્કાલિક સિંચાઈનું પાણી પહોંચાડવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ વરસાદની અછતને કારણે પાક સુકાવાની સ્થિતિમાં છે અને ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નર્મદાના નીરનો લાભ દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે તે માટે તાત્કાલિક પેટા કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન ખેડૂતોના પ્રતિનિધિમંડળે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તેમણે સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જો માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સમયસર પાણી નહીં મળે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. આથી સરકાર ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ શું સમસ્યાઓ સામે આવી છે? જો મારું નામ છે ખેરાજ ગઢવી, મોટા બાડિયાનો રહેવાસી અને હું ત્યાંનો ખેડૂત પણ છું. અને અત્યારે માન પ્રશાસન દ્વારા પાણી તો આપવામાં આવ્યું કેનાલમાં, પણ પેટા કેનાલોમાં અણઘડ વહીવટના લીધે પાણી આવી શકતું નથી અને 23ની અંદર પાણી આવવું જોઈએ, પણ આ સરકાર અને આ પ્રશાસન જે છે નર્મદા નિગમે પાણી આપેલું નથી. અને અત્યારે વરસાદ ખેંચાણો એટલે ખેડૂતને આજે બધી રીતે તકલીફ છે. જો પાણી નહીં મળે તો એનો પાક નિષ્ફળ જશે. વરસાદ તો ક્યારે થશે એ ઈશ્વરને ખબર, પણ આજે કેનાલો પેટા કેનાલો તૈયાર પડી છે અને એ લોકોના અણઘડ વહીવટના લીધે ખેડૂતોને ભોગવવું પડે છે. અને આજે પાણીનો જે અધિકાર છે એ ખેડૂતોનો છે અને ખેડૂતો એ વંચિત રહે છે. અમે સાખી નહીં લઈએ. આજે અમે આવેદનપત્ર આપેલું છે, ઉપવાસ પર બેઠેલા છીએ, પણ સરકાર જો આ રીતે આવેદનપત્રથી પણ જો દાદ નહીં આપે તો અમે સરકાર સામે અને પ્રશાસન સામે જલદ આંદોલન કરશું. અને આજે તમને નીચો તમને ઓપ્શન આપું તમને કે આજે નર્મદા જે વસ્તુ છે એ કચ્છ માટે સ્પેશિયલ આપવામાં આવેલી હતી કે આ જે કચ્છ છે એ પાણીને તકલીફ પડતું પ્રદેશ છે અને અહીંયા પાણીની ખૂબ જરૂરિયાત છે. અરે વરસાદ અનિયમિત હોય છે એટલે નર્મદા નિગમવાળાને અમે કહીએ છીએ, મામલતદારશ્રીને કહીએ છીએ કે ખેડૂતો માટેનો જે પાણીનો પ્રશ્ન છે જલ્દીમાં જલ્દી હલ કરવામાં આવે. જો આ પાણીનો પ્રશ્ન જો હલ કરવામાં નહીં આવે તો અમારે એના માટે જલદ આંદોલનો કરવા પડશે અને એની જવાબદારી તમામ સરકારશ્રીની રહેશે. જી ખેરાજભાઈ, અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં પણ કોઈ જાતનું એનું નિરાકરણ નથી આવ્યું. અને ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે છે, ચૂંટણી પત્યા બાદ ફરી પાછું પાણી બંધ કરી દેવામાં આવે છે. શું કહેશો એના વિશે? જો મતો મેળવવા માટે આ રાજનીતિ ચાલે છે, આ રાજનીતિ બિલકુલ નહીં ચાલે. આ લોકશાહી છે, મત આખી વસ્તુ અલગ છે. અને જ્યારે પ્રાણ પ્રશ્ન છે અત્યારે જે અમે ભેગા થયેલા છીએ, કોઈ પક્ષાપક્ષી નથી, માત્ર ને માત્ર ખેડૂતો છે. કોઈ પક્ષાપક્ષી નથી. જો પાણી તો ભાજપવાળાને જોઈશે, કોંગ્રેસવાળાને જોઈશે, પાણી તો બધાને જોઈશે. ખેડૂત કોઈ પાર્ટીનો નથી, પણ
અત્યારે જેની જવાબદારી છે એને જવાબદારી સ્વીકારવી જોઈએ અને પાણી ખેડૂતોને મળવું જોઈએ. અને એમાં ક્યાંય પણ કોઈ પાર્ટીની હશે જવાબદારી તો અમે પણ એની સાથે છીએ. પાણી માટે ક્યાંય જરૂર પડશે તો ખેડૂત સાથે છીએ એવી આપના માધ્યમથી હું બધાને ખાતરી આપું છું. આજથી 1 મહિના પહેલાં અમે 6/6/2012ના મામલતદારશ્રીને એક આવેદન દ્વારા જાણ કરવામાં આવેલ કે ભાઈ નર્મદા નિગમના અધિકારીઓ સાથે તમે ખેડૂતોની બેઠક કરાવો અને ક્યાં શેના લીધે શું કામ અટકેલા છે એની અમને પબ્લિકને જાણ કરો. આજ દિવસ સુધી એનો ઉકેલ આવેલ નથી. એટલે આજે ખેરાજભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને અમે 24 કલાકના આમરણ ઉપવાસ ઉપર બેસવાના છીએ. અને મૂળ મુદ્દો એ છે કે કચ્છની અંદર ભ્રષ્ટાચારયુક્ત જે કેનાલ બનેલી છે નર્મદાની, ભ્રષ્ટાચારયુક્ત એટલા માટે કે એ કેનાલ જ્યારે ચાલુ થઈ છે ત્યારે તૂટી છે અને ખેડૂતોને નુકસાન થયું છે. એ નુકસાનનું વળતર પણ આજ દિવસ સુધી ખેડૂતોને મળેલું નથી. પ્રશ્ન નંબર 2 કે એના અંદર પેટા કેનાલો વર્ષોથી બનેલી છે. એ પેટા કેનાલોની અંદર પાણી છોડે અને ખેડૂતોને એનો ફાયદો મળે, જેનાથી પશુ પક્ષી કે ઢોર માણસ દરેક વ્યક્તિઓને આ પાણી ઉપયોગી થઈ શકે એમ છે. આ વિસ્તારનો TDS 2300 ઉપરનું છે, ત્યારે આ કેનાલને સતત ચાલુ રાખે એવી અમારી માંગણી છે. તો આ જાગૃત વ્યક્તિઓ અહીંયા ખેડૂતો બધા આવ્યા છે અને આ જે સરકાર છે બેરી મૂંગી એને અમે જાણ કરીએ છીએ અને અધિકારીઓ જે સરકારના પેદા બનેલા છે એમને પણ જાણ કરીએ છીએ કે તાત્કાલિક આ ખેડૂતોને પાણી પૂરું પાડે અને નર્મદાની પેટા કેનાલો ચાલુ કરે. પરિચયના આજે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ખેડૂતો બધા એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું. શું કહેવાનું આવ્યું? મારું નામ ભાવનાબા જાડેજા છે. હું સોશિયલ એક્ટિવિસ્ટ છું અને કોંગ્રેસ સેવાદળ સૈનિક છું. વાત છે ખેડૂતોના પ્રશ્નની. તમે જોઈ રહ્યા છો તો આજ ગુજરાત લેવલે જગતના તાતની વાત કોઈ સાંભળતું નથી. ત્યારે અમારા માંડવીના ખેડૂતોનો પ્રશ્ન છે કે નર્મદા કેનાલની પેટા કેનાલોમાં પાણી ચાલુ કરવું. માત્ર કેનાલોમાં પાણી વહેવાથી લોકોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. અમારી આજે એક એ જ માંગ છે કે જે પેટા કેનાલો ઘણી જગ્યાએ તૂટી ગઈ છે એને વહેલાસર સમયસર સમારકામ કરવામાં આવે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે. એના સાથે અમે લોકો સાથે ભેગા થયા છે. થેન્ક યુ. ખેડૂતો એકઠા થયા છો, શું સમસ્યાઓ સામે આવી છે? હું મોટા ભાડિયાનો માજી સરપંચ છું, તાલુકા પંચાયત માજી સદસ્ય છું અને ખેડૂત છું. જ્યારે આજે લગભગ 6-7 વર્ષ થયા નર્મદા મૈયા સરકાર કરોડોનો ખર્ચા કરી અને કચ્છ માટે નર્મદા લઈ આવે છે. અને જે વિસ્તારમાં પાઇપલાઇન દાબેલા છે એ પાઇપલાઇન છે ને ભાઈ, ક્યાં પાણી એક કુંડીમાં પાણી નીકળતો નથી એવો કામ કરેલો છે. સતત અમે રજૂઆત પણ 12 મહિનાથી અમે લેટર ઉપર લખેલો છે. અને આજે ખેરાજભાઈએ ખેડૂતોના પ્રશ્ન લઈ અને તાલુકા પંચાયતના સદસ્ય છે, ખરેખર એ વાજબી છે. અને મામલતદાર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ, સરકારને વિનંતી કરીએ છીએ, જો હવે આ ખેડૂતોને પાણી નહીં મળે અને જો લેનોનો પ્રશ્ન છે એક પણ તમે જુઓ કુંડી ક્યાં પણ ઠેકાણું નથી, એક ચેમ્બરમાં પાણી નથી આવતો. અને જે ખેડૂતો અમને જે માંગણી છે ઘાસચારાનો છે, કરોડોનો ખર્ચો કરીને ખેડૂતો બેઠા છે. અત્યારે 3000 TDS અમારા વિસ્તારમાં પાણી છે. મોટા ભાડિયા જુઓ, ત્રગરી જુઓ, નાના ભાડિયા, ગુંધિયારી, મસ્કા. ખાલી ઉદ્ઘાટન પાણી જોઈને ઉદ્ઘાટન ન ચાલે. ખેડૂતોને જે જરૂર છે ને પાણીની જરૂર છે. અત્યારે ઘાસચારાની પરિસ્થિતિ છે, લગભગ 11 થી 15 રૂપિયા કિલો ઘાસ પણ સૂકો મળતો નથી. તો આ પાણી જ્યારે ખારા પાણી દઈને ખેડૂત પોતે તમે પાણી આપો તો ખેડૂતો તમને જેટલો જોશે એટલો ઘાસચારો પૂરો કરશે. ખરેખર સરકારને કાંઈક ખામી છે. અત્યારે તમે જુઓ ક્યાં ક્યાં ખારા દરિયાના પાણી કંપનીઓ પણ આ કેનાલો લઈને આ બાજુ ખેડૂતોને નુકસાન કરી રહી છે. હવે કંપનીઓનો પાણી એવી મોટી ખારા પાણી લઈને અમારો પસ્તાર છે ને એકદમ ખરાબ કરી નાખ્યો છે. આ ખરેખર તો કંપનીને પણ અમે વિનંતી કરીએ છીએ તમે આ એમાં સહભાગી થઈને ખેડૂતો માટે કંઈક આગળ આવો એવી અમારી રિક્વેસ્ટ છે.